અમરેલીનો એ લેટર કાંડ કે જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, એ લેટર કાંડ તો હવે એક બાજુ રહી ગયો છે અને હવે એ પાટીદાર દીકરી પાયલ ગોટીના એના સ્વમાનની એની અસ્મિતાની વાતો થઈ રહી છે, એના ઉપર થયેલા અત્યાચાર માટેની લડતની વાત થઈ રહી છે। ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પોતાની જાતને પટ્ટા માર્યા હતા કે હું એને ન્યાય નથી અપાવી શક્યો અને આજે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે આવ્યા છે અને નારણ કાછડિયાનું કહેવું છે કે આનાથી શરમજનક બીજું કંઈ હોઈ જ ન શકે। સાથે જ ગોપાલ ઇટાલિયા પર પણ તેમણે પ્રતિક્રિયા આપી। પાયલ નામની દીકરી એમના ઉપર જે આક્ષેપો થયા ને એમની જે ધરપકડ થઈ, રાત્રે 12 વાગે પોલીસે એમની ધરપકડ કરી, એમના ઘેર જઈ અને પોલીસ એમને રાત્રે 12 વાગે પકડીને લઈ આવ્યા। ત્યારે આ દીકરી કયા ગુનામાં રાત્રે 12 વાગે એને પકડવી પડે? આ દીકરી ભાગેડુ હતી, આ દીકરી ક્રિમિનલ હતી, આ દીકરી બુટલેગર હતી, આ દીકરી 8,000 રૂપિયામાં ખાલી પગારમાં નોકરી કરતી હતી એમના ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે। આ પોલીસ કયું સાબિત કરવા માંગતી હતી અને કોને રાજી રાખવા રાખતી હતી? પોલીસ કોને રાજી રાખવા માટે આ કરતી હતી? દીકરી કહે છે કે મને સુવડાવીને પટ્ટા મારવામાં આવ્યા છે। ત્યારે હદ થઈ જાય છે કે આવી નિર્દોષ દીકરીને કે જ્યારે ક્યારે કોઈનો ઊંચો અવાજ પણ ન સાંભળ્યો હોય ત્યારે પોલીસ વિભાગની અંદર એમને પટ્ટા મારવામાં આવે ત્યારે માનસિક રીતે એની કેવી સ્થિતિ છે એની કલ્પના પણ આપણે ના કરી શકીએ। દીકરીનો વરઘોડો નીકળે ને ત્યારે કોઈ પણ સમાજની દીકરી હોય, સમગ્ર ગુજરાત હોય કે દેશની દીકરી હોય, એનો વરઘોડો ન નીકળે।